હવે આપણે આવીએ રિવર્સ કાર્નોટ સાયકલ ઉપર. તો અત્યાર સુધી આપણે રેફ્રિજરેટર, રેફ્રિજરન્ટ, રેફ્રિજરેશન સાયકલ એ બધી વાત કરી, એનો યુનિટ શું છે એની વાત કરીએ આપણે. પછી હવે આપણે સૌથી પહેલા તો ફંડામેન્ટલી ચાલુ કરવું પડશે. જેમ આપણે યાદ છે કે હીટ એન્જિન જે છે, તો હીટ એન્જિન જે છે, હીટ એન્જિનની જે એફિશિયન્સી આપણે ફાઇન્ડ કરીએ છીએ, કેના દ્વારા ફાઇન્ડ કરીએ છીએ? કાર્નોટ સાયકલ દ્વારા ફાઇન્ડ કરીએ છીએ. બરોબર છે. તો આપણે કાર્નોટ ખબર છે કે કાર્નોટ સાયકલ ઉપર કોઈ એન્જિન છે એ વર્ક નથી કરતું. પણ કાર્નોટ સાયકલ કેવી સાયકલ છે? આઈડિયલ સાયકલ છે, રાઈટ? જેમાં બે ટેમ્પરેચર આપણે આપેલા હોય છે, લો ટેમ્પરેચર એટલે કે હીટ સિંક અને હાઈ ટેમ્પરેચર એટલે કે હીટ રિઝર્વોયર અથવા તો હીટ સોર્સ, જેનું ટેમ્પરેચર છે TH. તો એ બે ટેમ્પરેચરના રેન્જમાં જ્યારે કાર્નોટ સાયકલ આપણે એપ્લાય કરીએ તો આપણે કાર્નોટ એફિશિયન્સી મળે છે. અને કાર્નોટ એફિશિયન્સીથી આપણે આઈડિયા આવે છે કે કોઈ પણ એન્જિન જે છે એ પર્ટિક્યુલર ટેમ્પરેચર રેન્જની અંદર આનાથી વધારે એફિશિયન્સી આપણે આપી શકે નહીં. એના માટે આપણે કાર્નોટ સાયકલ યુઝ કરતા હતા. પણ કાર્નોટ સાયકલ જે છે કેના માટે યુઝ થાય છે? જ્યારે એમાંથી હીટ એન્જિન હોય એના માટે કાર્નોટ સાયકલ યુઝ થાય છે. એટલે કે જે પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસ જે છે એના માટે કાર્નોટ સાયકલ યુઝ થાય છે. પણ આપણે અહીંયા પાવર પ્રોડ્યુસિંગ ડિવાઇસ છે કે કેવું ડિવાઇસ છે આપણું? આપણું ડિવાઇસ જે છે આ રેફ્રિજરેટર કેવું છે? પાવર કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે. બરોબર છે. તો એના માટે કાર્નોટ સાયકલ યુઝ નહીં થાય, એના માટે યુઝ થશે રિવર્સ કાર્નોટ સાયકલ. હવે રિવર્સ કાર્નોટ સાયકલની અંદર આપણે ખબર છે કે જે રિવર્સ કાર્નોટ સાયકલ છે તો એની અંદર પ્રોસેસ તો બધી સેમ જ રહેશે, પણ પ્રોસેસ જે છે એની ડિરેક્શન કેવી થઈ જશે? બધી પ્રોસેસની ડિરેક્શન રિવર્સ થઈ જશે. હવે રિવર્સ કાર્નોટ સાયકલની અંદર આપણે વાત કરતા હોઈએ તો રિવર્સ કાર્નોટ સાયકલમાં જેટલી પ્રોસેસ જે છે એ બધી પ્રોસેસ પણ કેવી હશે? રિવર્સ હશે. જે વર્ક અને હીટનું ઇન્ટરેક્શન થતું હશે એ બધું પણ કેવું હશે? રિવર્સ ડિરેક્શનમાં થશે. કેમ કે આ આપણે રિવર્સ કાર્નોટ સાયકલની વાત કરીએ છીએ, કાર્નોટ સાયકલની વાત કરતા નથી. કાર્નોટ સાયકલ જે છે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મૂવ થાય છે, જ્યારે રિવર્સ કાર્નોટ સાયકલ છે એ કેવી મૂવ કરશે? એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મૂવ કરશે. અને આમાં જે હીટ અને વર્કનું ઇન્ટરેક્શન જે છે એના કરતા રિવર્સ ડિરેક્શનમાં હશે. તો આપણે અહીંયા રિવર્સ કાર્નોટ સાયકલની વાત કરીએ છીએ, અને રિવર્સ કાર્નોટ સાયકલ ઉપર જે રેફ્રિજરેટર વર્ક કરશે એને આપણે નામ આપીશું રિવર્સ કાર્નોટ સાયકલ ઉપર જે રેફ્રિજરેટર વર્ક કરશે એને કહીશું કાર્નોટ રેફ્રિજરેટર. અને જે રિવર્સ કાર્નોટ સાયકલ ઉપર જે હીટ પંપ રન કરતો હશે એને કહેશું આપણે કાર્નોટ હીટ પંપ. ક્લિયર? તો સૌથી પહેલા તો આપણે કાર્નોટ સાયકલ વિશે વાત કરી લઈએ, રિવર્સ કાર્નોટ સાયકલ વિશે. રિવર્ટિંગ ધી કાર્નોટ સાયકલ મીન્સ રિવર્સ ધ ડિરેક્શન ઓફ ધી ઇન્ટરેક્શન ઓફ ધી વર્ક એન્ડ હીટ. એટલે કે જે કાર્નોટ સાયકલમાં જે ઇન્ટરેક્શન થાય છે એના કરતા રિવર્સ ડિરેક્શનમાં ઇન્ટરેક્શન થશે. Refrigerator or the heat pump that operate on the reverse Carnot cycle is known as Carnot refrigerator or Carnot heat pump. અને તમને વાત કરી દઉં છું, જેમ કાર્નોટ સાયકલ ઉપર કોઈ એન્જિન ચાલી શકતું નથી એ જ રીતે રિવર્સ કાર્નોટ સાયકલ ઉપર કોઈ પણ રેફ્રિજરેટર કે હીટ પંપ જે છે એ ચલાવવું પ્રેક્ટિકલી શક્ય નથી. આ ફક્ત ને ફક્ત આઈડિયલ સાયકલ છે, જે ફક્ત કેના માટે યુઝ થાય છે? કમ્પેરિઝન માટે યુઝ થાય છે. જેમ કાર્નોટ સાયકલ યુઝ થાય છે ઓટો સાયકલ સાથે કમ્પેર કરવા માટે, ડીઝલ સાયકલ સાથે કમ્પેર કરવા માટે, એ જ રીતે રિવર્સ કાર્નોટ સાયકલ છે યુઝ થાય છે જે રેફ્રિજરેશનની સાયકલ જે છે એને કમ્પેર કરવા માટે. એટલે કે આ આઈડિયલ સાયકલ છે અને આપણે ખાલી સમજવાની છે, અને આના બેઝ ઉપરથી પછી જે એકચ્યુઅલ સાયકલ જે યુઝ થાય છે એ બધી આપણે સમજશું. સમજાય છે બધાને વસ્તુ આ શું કહેવા માંગુ છું? આ કેવી સાયકલ છે? આદર્શ સાયકલ છે. આદર્શ સાયકલ છે. આ કોઈ એકચ્યુઅલમાં યુઝ થતી નથી. પણ આપણે આ સાયકલથી એટલો આઈડિયા આવે છે કે કોઈ પણ જે આપેલી ટેમ્પરેચરની રેન્જ જે છે, હાઈ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચર રેન્જ, એ કન્ડિશનની અંદર આ સાયકલ આપણે આઈડિયા આપે છે કે મેક્સિમમ આપણે આટલું જે છે એનું પરફોર્મન્સ મળી શકે છે. એ આપણે રિવર્સ કાર્નોટ સાયકલથી આઈડિયા આવે છે. So reverse Carnot cycle is the most efficient refrigeration cycle that operating between specified temperature or specified temperature levels, જે મેં તમને અત્યારે વાત કરી. So it's at highest theoretical COP level. એટલે કે જે રિવર્સ કાર્નોટ સાયકલ ઉપરથી જે કાર્નોટ રેફ્રિજરેટર વર્ક કરે છે અથવા તો હીટ પંપ વર્ક કરે છે એ હાઈએસ્ટ COP આપણે આપશે. પછી એના ઉપર એ જ ટેમ્પરેચર રેન્જમાં જો બીજી કોઈ સાયકલ ચાલતી હશે તો એની COP કેવી હશે? આ રિવર્સ કાર્નોટ સાયકલ કરતા ઓછી હશે, એનાથી વધારે તો આપણે નહીં જ મળે. એટલે આ થઈ ગઈ આઈડિયલ કન્ડિશન. હવે આપણે કાર્નોટ રેફ્રિજરેટર જે છે એનો સ્કેમેટિક ડાયાગ્રામ જોઈ લઈએ, કાર્નોટ રેફ્રિજરેટરનો, અને એનો TS ડાયાગ્રામ. TS એટલે શું થશે?
ખબર છે કોઈને થર્મોડાયનેમિકમાં ટીએસ ડાયાગ્રામ આપણે આવતો ને ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ. ટેમ્પરેચર જે છે વર્ટિકલ એક્સિસ ઉપર હશે અને વેરિએશન ઓફ ધી એન્ટ્રોપી જે છે હશે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર હશે. તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈ શકો છો કે કાર્નોટ રેફ્રિજરેટર જે છે એનો સ્કેમેટિક ડાયાગ્રામ આપેલો છે. તો એની અંદર તમે એના કાર્નોટ રેફ્રિજરેટરના 4 કમ્પોનન્ટ જોઈ શકો છો: કમ્પ્રેસર, કન્ડેન્સર, ટર્બાઇન અને ઇવોપરેટર. તો કમ્પ્રેસરનું કામ શું છે કે જે કમ્પ્રેસરનું કામ છે જે અંદર જે રેફ્રિજરન્ટ જે છે ગેસ જે છે એમને કમ્પ્રેસ કરવાનું લો પ્રેશરથી હાઈ પ્રેશરમાં. પછી જે કન્ડેન્સર જે છે એનું ફંક્શન શું છે કે કન્ડેન્સરનું ફંક્શન એ છે કે જે હીટ એબ્ઝોર્બ કરેલી છે ઇવોપરેટરમાં એ હીટને કન્ડેન્સરની અંદર રિજેક્ટ કરવાની વાતાવરણની અંદર. ટર્બાઇનનું કામ શું છે તો કે જે હાઈ પ્રેશર જે રેફ્રિજરન્ટ જે છે એમને પાછું લો પ્રેશરમાં કન્વર્ટ કરવાનું એટલે કે એક્સપાન્ડ કરવાનું. તો એનું કામ છે ટર્બાઇનનું. અને ઇવોપરેટરનું કામ શું છે તો ઇવોપરેટરનું કામ એ છે કે જે લો પ્રેશર રેફ્રિજરન્ટ જે છે જે એક્સપાન્ડ થઈ ગયો છે એનો યુઝ થશે હીટ એબ્ઝોર્બ કરવા માટે જ્યાં આપણે કુલિંગ જોઈએ છે એ જગ્યાએ. તો એ જગ્યા છે ઇવોપરેટર. એટલે કે ઇવોપરેટરમાં એ હીટ એબ્ઝોર્બ કરશે QL જેટલી અને કન્ડેન્સરની અંદર એ QH જેટલી હીટ જે છે એ રિજેક્ટ કરશે. જ્યારે કમ્પ્રેસર જે છે એ શું કરશે વર્ક ઇનપુટ આપશે એટલે કે એ કમ્પ્રેસ કરશે એટલે કે વર્ક આપશે રેફ્રિજરન્ટને. અને ટર્બાઇન જે છે શું કરશે રેફ્રિજરન્ટને હાઈ પ્રેશરમાંથી લો પ્રેશરમાં એક્સપાન્ડ કરશે. તો આ થઈ ગઈ આખી 4 પ્રોસેસ. તો તમે અહીંયા ટીએસ ડાયાગ્રામમાં રિવર્સ કાર્નોટ સાયકલની અને રિવર્સ કાર્નોટ રેફ્રિજરેટરની જે પ્રોસેસ જે છે એ તમે જોઈ શકો છો. તો સૌથી પહેલી પ્રોસેસ કઈ છે 1 to 2 એટલે કે અહીંયાથી અહીંયા સુધીની 1 to 2. તો 1 to 2 માં શું થાય છે QL જેટલી હીટ જે છે એ એબ્ઝોર્બ થાય છે રાઈટ એટ એ ટેમ્પરેચર TL. QL જેટલી હીટ જે છે એટ એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો તમે જોઈ શકો છો અહીંયા ડાયાગ્રામની અંદર ટેમ્પરેચર કેવું છે આખી લાઈનમાં કોન્સ્ટન્ટ છે. T1 ઇઝ ઇક્વલ ટુ T2 છે એટલે કે ટેમ્પરેચરમાં કોઈ વેરિએશન નથી. એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે એ શું કરે છે QL અમાઉન્ટ જેટલી હીટ એટ એ ટેમ્પરેચર TL હીટ સોર્સમાંથી એબ્ઝોર્બ કરે છે રાઈટ. અને પછી એ એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસેસ ક્યાં પહોંચે છે 2 પર પહોંચે છે. પછી 2 to 3 અહીંયા 2 to 3 એટલે કે કમ્પ્રેશન પ્રોસેસ. તો કમ્પ્રેશનની અંદર એડિયાબેટિકલી રેફ્રિજરન્ટ જે છે એનું કમ્પ્રેશન થાય છે. તો એડિયાબેટિક કમ્પ્રેશનની અંદર આપણે ખબર છે કે એન્ટ્રોપી કેવી રહે છે કોન્સ્ટન્ટ રહે છે. તો 2 to 3 માં તમે જોઈ શકો છો કે એન્ટ્રોપી કેવી રહેશે કોન્સ્ટન્ટ રહેશે. S2 ઇઝ ઇક્વલ ટુ S3 એટલે કે એન્ટ્રોપી રિમેન સેમ બટ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ફ્રોમ T2 ટુ T3 એટલે કે ફ્રોમ TL ટુ TH. તો આફ્ટર કમ્પ્રેશન temperature of the refrigerant become TL to TH but the entropy of the system remain or entropy of the refrigerant remains same. હવે now 3 to 4 એટલે કે કન્ડેન્સેશન પ્રોસેસ. તો આની અંદર શું થશે કન્ડેન્સરની અંદર આઇસોથર્મલી હીટનું રિજેક્શન થશે. તો કેટલી હીટ રિજેક્ટ કરશે તો જે QL જેટલી હીટ એબ્ઝોર્બ કરી છે એ અને કમ્પ્રેસરનું વર્ક જે ઇનપુટ થયું છે એ બંને એડ કરીને QH જેટલી હીટ જે છે એ કન્ડેન્સરની અંદર રિજેક્ટ થશે વાતાવરણ કન્ડેન્સર દ્વારા રાઈટ. અને આ પ્રોસેસ કેવી હશે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ હશે એટલે કે આ દરમિયાન ટેમ્પરેચર કેવું રહેશે સેમ રહેશે. T3 ઇઝ ઇક્વલ ટુ T4 ને T3 ને T4 એટલે કેટલું આ TH જેટલું રાઈટ. એટલે હું કહી શકું કે આ ટેમ્પરેચર થઈ ગયું TH અને આ થઈ ગયું TL. ઉપરની સાઈડનું ટેમ્પરેચર TH નીચેનું ટેમ્પરેચર TL. તો આપણે કહી શકીએ છીએ કે કમ્પ્રેસરની ઉપરનો ભાગ જે છે કન્ડેન્સર સાઈડનો ભાગ છે હંમેશા કેવો હોય છે હાઈ ટેમ્પરેચરમાં હોય છે. કમ્પ્રેસરની નીચેનો જે ભાગ છે એટલે કે ઇવોપરેટર સાઈડનો જે ભાગ જે છે એ કેવો હોય છે લો ટેમ્પરેચરમાં હોય છે. ઉપરનો જે છે કેવો હોય છે ઉપરનો હાઈમાં હોય છે નીચેનો ભાગ લોમાં હોય છે રાઈટ. ઓકે હવે જે પ્રોસેસ વધી લાસ્ટમાં એ કઈ થઈ એ ટર્બાઇનની પ્રોસેસ બાકી રહી 4 to 1. તો ટર્બાઇન છે એનું કામ શું છે તો એનું કામ શું છે કે એડિયાબેટિક એક્સપાન્શન કરે છે કે જે પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપી કેવી રહે છે કોન્સ્ટન્ટ રહે છે. તો S4 ઇઝ ઇક્વલ ટુ S1
એન્ટ્રોપી રિમેઇન સેમ, અને જે રેફ્રિજરન્ટ જે છે એનું એડિયાબેટિક એક્સપાન્શન થશે. એક્સપાન્શન થશે એટલે શું થશે આપને ખબર છે કે જે અહીંયા હાઈ પ્રેશરમાં જે હતો રેફ્રિજરન્ટ જે T4 પાસે, એનું શું થશે, લો પ્રેશરમાં કન્વર્ઝન થશે. બરોબર છે, સમજાય છે? ટર્બાઇનનું કામ એ જ છે ને, એક્સપાન્ડ કરવાનું. એટલે કે એક્સપાન્ડ મતલબ હાઈ પ્રેશરમાંથી લો પ્રેશરમાં કન્વર્ટ કરવાનું. અને ટેમ્પરેચર જે છે એનું પાછું TL માંથી ક્યાં આવી જશે, સોરી TH માંથી ક્યાં આવી જશે ટેમ્પરેચર પાછું, TH માંથી પાછું TL ઉપર આવી જશે. તો આ આખી પ્રોસેસ થઈ ગઈ કાર્નોટ રેફ્રિજરેટરની. પણ આ મેં તમને વાત કરી ને હમણાં, કાર્નોટ રેફ્રિજરેટર તો પોસિબલ નથી એકચ્યુઅલમાં ચલાવવું. અત્યારે આપણે શું કર્યું છે કે કાર્નોટ સાયકલ ઉપરથી, રિવર્સ કાર્નોટ સાયકલ ઉપરથી બધા કમ્પોનન્ટ ફિટ કરીને આપણે એક સાયકલ બનાવી. પણ એકચ્યુઅલમાં આ સાયકલ જ્યારે આપણે ચડાવશું ત્યારે આ સાયકલ ચાલશે નહીં. શું કામ નહીં ચાલે એ આપણે પછી જોશું આગળ. તો પહેલા આપણે આખીની પ્રોસેસ જે છે એ સમજી લઈએ છીએ. આ ડાયાગ્રામ બધાને સમજાઈ ગયું? TS ડાયાગ્રામ, સ્કેમેટિક ડાયાગ્રામ સમજાઈ ગયો રેફ્રિજરેટરનો, કાર્નોટ રેફ્રિજરેટરનો, રાઈટ? હવે એમાં મને જણાવો કેટલા કમ્પોનન્ટ છે ટોટલ એમાં રેફ્રિજરેટરની અંદર? કાર્નોટ રેફ્રિજરેટરમાં કેટલા કમ્પોનન્ટ છે? બોલો કયા કયા છે? ઇવોપરેટર. ઓકે, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે, હવે આ સ્કેમેટિક ડાયાગ્રામ જ આપેલો છે આપણે રાઈટ સાઈડમાં કાર્નોટ રેફ્રિજરેટરનો. હવે કાર્નોટ રેફ્રિજરેટરમાં જે પ્રોસેસ થાય છે એ બધી પ્રોસેસ અહીંયા લખેલી છે સાઈડમાં, લેફ્ટ હેન્ડ સાઈડમાં, જે મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરી દીધી છે. તો 1 to 2 બહુ સ્પીડીલી જોઈ લઉં છું. 1 to 2 રેફ્રિજરન્ટ એબ્ઝોર્બ ધ હીટ આઇસોથર્મલી from a low temperature source at a temperature TL in the amount of QL. 2 to 3 refrigerant compressed to the state 3, temperature rises to TH from TL. 3 to 4 refrigerant reject the heat to high temperature at a TH in the amount of QH. Refrigerant changes from saturated vapor state to the saturated liquid state in the condenser. 4 to 1 refrigerant expand adiabatically to the state 1. Temperature drop from TH to TL. રાઈટ? તો આની અંદર આપણે એટલું સમજી શકીએ છીએ કે કન્ડેન્સરની અંદર શું થાય છે કે જે કમ્પ્રેસર પછી જે રેફ્રિજરન્ટ જે છે એની કન્ડિશન કેવી હશે, તો આપણે ડાયાગ્રામમાં જશું તો આપણે આઈડિયા આવશે. અહીંયા કન્ડિશન કેવી છે રેફ્રિજરન્ટની? કેવી છે? આ તમને ટેકરી દેખાય છે, ટેકરો દેખાય છે ને આખો તમને, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે 3 ઉપર રેફ્રિજરન્ટની કન્ડિશન, વર્કિંગ ફ્લુઇડની કન્ડિશન કેવી હશે? લિક્વિડ હશે, ગેસ હશે, કેવું હશે? વેપર હશે, શું હશે? કોઈને આઈડિયા છે કઈ? તો રેડ કલરનો જે તમને ટેકરો દેખાય છે એ ટેકરો શું છે? એ સેચ્યુરેશન કર્વ છે. એટલે કે સેચ્યુરેશન કર્વની ઉપર સૌથી જે પીક પોઈન્ટ જે છે એનો શું છે? ક્રિટિકલ પોઈન્ટ હોય છે. ક્રિટિકલ પોઈન્ટની રાઈટ હેન્ડ સાઈડ તમે આવો, એટલે કે આ સાઈડ, તો હંમેશા શું હોય છે? વેપર કન્ડિશન હોય છે, અને આ બાજુ કેવી કન્ડિશન હોય છે? લિક્વિડ કન્ડિશન હોય છે, જે તમે થર્મલ 1 માં મેં તમને સમજાવેલું છે આ વસ્તુ આખી. તો અહીંયા 3 નંબર ઉપર, એટલે કે એટ ધ એન્ડ ઓફ ધ કમ્પ્રેશન રેફ્રિજરન્ટની કન્ડિશન હશે વેપર કન્ડિશન હશે, એક પૂરેપૂરો વેપોરાઇઝ થઈ ગયો હશે. પછી શું થશે? કન્ડેન્સરમાં એ QH જેટલી હીટ જે છે એ રિજેક્ટ કરશે અને એ કન્વર્ટ થઈ જશે કેમાં? એ કન્વર્ટ થઈ જશે સેચ્યુરેટેડ લિક્વિડમાં, એટલે કે એ લિક્વિડ બની જશે કન્ડેન્સરની અંદર. તો કન્ડેન્સરનું કામ શું છે? હીટ રિજેક્ટ કરીને એ વેપરમાંથી લિક્વિડમાં કન્વર્ટ કરી નાખશે. રાઈટ? પછી એ લિક્વિડનું જે હાઈ પ્રેશર લિક્વિડ જે છે એમનું એક્સપાન્શન થશે. રાઈટ? એ અહીંયા કહે છે કે 3 to 4 ની અંદર શું થશે? ટર્બાઇનમાં એનું એક્સપાન્શન થશે. એક્સપાન્શન થશે એટલે શું થશે? એનું પ્રેશર પાછું ઘટી જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેશર ઘટી જાય છે, એનું ટેમ્પરેચર પણ ઘટે છે, અને અહીંયા એની કન્ડિશન આવી જાય છે. હવે આપણે ખબર છે કે 1 ઉપર રેફ્રિજરન્ટ કેવો છે? તો રેફ્રિજરન્ટ છે એ મિક્સ છે, થોડુંક વેપર પણ હશે અને થોડીક એની મોસ્ટ ઓફ લિક્વિડ હશે, અને અમુક પાર્ટ છે એ
વેપર હશે. હવે આ કન્ડિશનની અંદર જ્યારે રેફ્રિજરન્ટ હશે લો પ્રેશરમાં ત્યારે એ શું હશે, કેવો હશે રેફ્રિજરન્ટ? લો પ્રેશરમાં હશે, જેથી કરીને એનું સેચ્યુરેશન ટેમ્પરેચર પણ ઓછું હશે. એટલે શું કરશે, એ હીટ એબ્ઝોર્બ કરશે, એ ઇવોપરેટરમાંથી હીટ બધી એબ્ઝોર્બ કરશે અને એનું કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે હીટ એબ્ઝોર્બ કરશે બધી, અને એનું શું થઈ જશે, જે અંદર લિક્વિડનો પાર્ટ હતો એ ઘટીને શું બની જશે, મોસ્ટ ઓફ પાર્ટ વેપર બની જશે. પછી એ કમ્પ્રેસરમાં જશે અને પાછો પૂરેપૂરો શું થઈ જશે, વેપર થઈ જશે. તો આ રીતે આખી પ્રોસેસ જે છે એ થાય છે એમાં. તો આ થઈ ગયું એનું એક્સપ્લેનેશન. હવે આપણે વાત કરીએ રિવર્સ કાર્નોટ સાયકલ. તો આપને ખબર છે કે કાર્નોટ સાયકલ તમે બધા ભણી ગયા છો થર્મોડાયનેમિકની અંદર. તો કાર્નોટ સાયકલમાં મેઇનલી 4 પ્રોસેસ આવે છે, 2 એડિયાબેટિક પ્રોસેસ અને 2 આઇસોથર્મલ પ્રોસેસ. જે આપણે ઓલરેડી આમાં જોઈ એ જ પ્રોસેસ કાર્નોટ સાયકલની પ્રોસેસો બધી છે, રાઈટ. તો એડિયાબેટિક એક્સપાન્શન, એડિયાબેટિક કમ્પ્રેશન. તો એડિયાબેટિક કમ્પ્રેશન કેમાં થશે, કમ્પ્રેસરમાં થશે. એડિયાબેટિક એક્સપાન્શન કેમાં થશે, ટર્બાઇનમાં થશે. પછી 2 આઇસોથર્મલ પ્રોસેસ હશે. તો આઇસોથર્મલ કમ્પ્રેશન એટલે કે આઇસોથર્મલ જે હીટ રિજેક્શન થાય છે ધેટ ઇઝ નોન એઝ આઇસોથર્મલ કમ્પ્રેશન. અને આઇસોથર્મલ એક્સપાન્શન મતલબ કે જે અહીંયા કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે જે હીટ એબ્ઝોર્બ કરે છે ધેટ ઇઝ આઇસોથર્મલ એક્સપાન્શન, રાઈટ. સમજાય છે વસ્તુ આખી? આ દરમિયાન શું થશે, એનું પ્રેશર છે એ ડ્રોપ થતું જશે, રાઈટ. એક્સપાન્શનમાં શું થશે, એનું પ્રેશર ડ્રોપ થશે, અહીંયા એનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે આઇસોથર્મલમાં. તો બેઝિકલી આ 4 પ્રોસેસ જે છે રિવર્સ કાર્નોટ સાયકલની અંદર યુઝ થતી હોય છે, રાઈટ. હવે એનો આપણે ડાયાગ્રામ જોઈ લઈએ, કાર્નોટ સાયકલનો, રિવર્સ કાર્નોટ સાયકલનો પીવી ડાયાગ્રામ અને ટીએસ ડાયાગ્રામ. તો ઓલરેડી આપણે આગળ ટીએસ ડાયાગ્રામ તો જોઈ ગયા હતા, હવે અહીંયા એનો પીવી ડાયાગ્રામ પણ આપેલો છે આપને. ક્લિયર? તો એમાં આઇડિયાબેટિક કમ્પ્રેશન, આઇસોથર્મલ કમ્પ્રેશન, એડિયાબેટિક એક્સપાન્શન અને આઇસોથર્મલ એક્સપાન્શન, આ 4 પ્રોસેસ આપણે આપેલી છે. તો 1 to 2 શું છે, એડિયાબેટિક કમ્પ્રેશન. તો એ પ્રોસેસ આપણે કાર્નોટ રેફ્રિજરેટરમાં જોઈ હતી કે જે કમ્પ્રેસરમાં થાય છે. આ શું થઈ ગયું, આઇસોથર્મલ કમ્પ્રેશન. તો આ પ્રોસેસ ક્યાં થશે, 2 to 3 વાળી? એ થશે કન્ડેન્સરમાં. પછી 3 to 4 આ ક્યાં થશે પ્રોસેસ, એડિયાબેટિક એક્સપાન્શન. એટલે કે કોન્સ્ટન્ટ એન્ટ્રોપી એક્સપાન્શન કેમાં થશે, ટર્બાઇનમાં થશે. અને 4 to 1 આઇસોથર્મલ એક્સપાન્શન, એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે જે હીટ એબ્ઝોર્બ કરે છે ઇવોપરેટરની અંદર, તો એ પ્રોસેસ છે 4 to 1 આઇસોથર્મલ એક્સપાન્શન. તો આ બધી પ્રોસેસ આપણે ટીએસ ડાયાગ્રામમાં પણ જોઈ શકીએ છીએ, 1 to 2, 2 to 3, 3 to 4 અને 4 to 1. તો આ 4 પ્રોસેસમાં આપણે ખબર છે કે 2 ઊભી લાઈન છે, એ 2 કેવી પ્રોસેસ છે, એડિયાબેટિક પ્રોસેસ છે, રાઈટ. જે 2 આડી લાઈન છે તો એ 2 કેવી પ્રોસેસ છે, આઇસોથર્મલ પ્રોસેસ છે. આઇસોથર્મલમાં ટેમ્પરેચર સેમ રહેશે અને એડિયાબેટિક પ્રોસેસની અંદર એન્ટ્રોપી સેમ રહેશે. સમજાય છે બધાને વસ્તુ આખી આ રિવર્સ કાર્નોટ સાયકલ? કેમ કે આપણે આ થર્મોડાયનેમિકમાં ઓલરેડી થોડું ઘણું સમજી ગયા છીએ. હવે આપણે કાર્નોટ રેફ્રિજરેટર જે અત્યારે આપણે સમજ્યા હમણાં, એ કાર્નોટ રેફ્રિજરેટરની આપણે સીઓપી ફાઇન્ડ કરવી છે. તો આપણે ખબર છે કે સીઓપી ફાઇન્ડ કરવા માટે શું છે ઇક્વેશન, તો ડિઝાયર ઇફેક્ટ અપોન વર્ક ઇનપુટ અથવા તો વર્ક રિક્વાયર્ડ. તો ડિઝાયર ઇફેક્ટ આપણે રેફ્રિજરેટરમાં કઈ મળશે, કુલિંગ મળશે, રાઈટ. તો કુલિંગ ઇફેક્ટ અપોન વર્ક ઇનપુટ. તો આપણે કુલિંગ કેટલું મળે છે કાર્નોટ રેફ્રિજરેટરમાં, કેટલું મળે છે, કેટલું મળે છે આપને, ક્યુએલ જેટલું મળે છે. સમજાય છે વસ્તુ બધાને કે નહીં સમજાતું? ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી ક્યુએલ જેટલી હીટ એબ્ઝોર્બ કરે છે. તો ક્યુએલ શું થઈ ગયું, આપણું ડિઝાયર ઇફેક્ટ થઈ ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલિંગ ઇફેક્ટ એટલે શું થઈ ગઈ, ક્યુએલ. ક્યુએલ જેટલી હીટ જે છે એ ફ્રીજમાંથી એબ્ઝોર્બ થઈ. નીચે શું કર્યું, એના માટે આપણે શું કર્યું, હીટ એબ્ઝોર્બ કરવા માટે કમ્પ્રેસરની અંદર વર્ક આપ્યું. કેટલું વર્ક આપ્યું, ડબલ્યુ નેટ. હવે
આપને ખબર છે કે હીટ એબ્ઝોર્બ થાય છે કાર્નોટ રેફ્રિજરેટરમાં, જેને આપણે નામ આપ્યું હતું QL. તો QL એટલે હીટ એબ્ઝોર્બ QL. QL એટલે કેટલી થશે? તો એ પ્રોસેસ આપને ખબર છે કેવી પ્રોસેસ છે QL વાળી પ્રોસેસ, આઇસોથર્મલ પ્રોસેસ છે. તો આઇસોથર્મલમાં ટેમ્પરેચર સેમ રહે અને એન્ટ્રોપી ચેન્જ થાય. તો એનું ઇક્વેશન થશે QL ઇઝ ઇક્વલ ટુ TL. TL એટલે કે એ પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર જે કોન્સ્ટન્ટ છે એ TL ઇન્ટુ DS. DS એટલે કે ચેન્જ ઇન એન્ટ્રોપી. તમે આ જોઈ શકો છો આની અંદર આ પ્રોસેસ કે TL એટલે કે આ લો ટેમ્પરેચર અને કે એન્ટ્રોપી ચેન્જ એટલે કે S1 માઇનસ S4. તો આ એની વાત છે આપણે, બરોબર છે? ક્લિયર? અને હીટ રિજેક્ટેડ, તો હીટ રિજેક્ટેડ એટલે કે QH, જે આપણે હાઈ ટેમ્પરેચર સાઈડમાં રિજેક્ટ કરીએ છીએ એની, તો એનું ટેમ્પરેચર, એનું ઇક્વેશન થશે TH ઇન્ટુ DS. તો TH એટલે કે જે આ હાઈ ટેમ્પરેચર સાઈડ જે છે એની વાત છે TH. તો અહીંયા એ TH જેટલી હીટ રિજેક્ટ કરશે એ દરમિયાન ટેમ્પરેચર તો કોન્સ્ટન્ટ જ રહેશે, પણ એન્ટ્રોપી કેટલી ચેન્જ થશે? T2 થી T3 જેટલી એન્ટ્રોપી ચેન્જ થશે. રાઈટ? તો આ એની વાત છે. ક્લિયર થઈ ગયું બધાને? સમજાય છે વસ્તુ? ઓકે. હવે નેટવર્ક ઇનપુટ આપણે ફાઇન્ડ કરવું છે, ડબલ્યુ નેટ, જે આપણે અહીંયા યુઝ થાય છે એ. તો ડબલ્યુ નેટ એટલે શું? કેટલી હીટ રિજેક્ટ કરી અને કેટલી હીટ એબ્ઝોર્બ કરી, બંનેનો ડિફરન્સ કરશું એટલે આપણે શું મળી જશે? કેટલું આપણે કમ્પ્રેસરનું વર્ક આપણે આપેલું છે ડબલ્યુ નેટ. તો ડબલ્યુ નેટ એટલે કે QH માઇનસ QL. હવે આપણે આ ઇક્વેશનને આપણે જે COP નું ઇક્વેશન જે છે એની અંદર મૂકી દઈએ. તો COP ઓફ રેફ્રિજરન્ટ ઇઝ ઇક્વલ ટુ QL અપોન ડબલ્યુ નેટ. તો QL એમને એમ રહેશે, ડબલ્યુ નેટ એટલે કે QH માઇનસ QL. તો આ આપણું સિમ્પ્લિફાઈ ઇક્વેશન થઈ ગયું ઇન ધી ફોર્મ ઓફ હીટ એબ્ઝોર્બ એન્ડ હીટ રિજેક્ટેડ, QL એન્ડ QH. પણ આપણે તો કેના ફોર્મમાં જોઈએ છે? ટેમ્પરેચરના ફોર્મમાં જોઈએ છે COP નું ઇક્વેશન. તો એના માટે આપણી પાસે આ ઇક્વેશન છે બંને, એની અંદર પુટ કરો. TL ઇન્ટુ જે હીટ રિજેક્ટ કરે છે એ પ્રોસેસ કઈ છે? 1 to 2 વાળી પ્રોસેસ છે. તો અહીંયા મૂકો S2 માઇનસ S1. પછી નીચે QH એટલે કે એ પ્રોસેસ કઈ છે? અહીંયા જે પ્રોસેસ થાય છે એ, રાઈટ? 1 2 3 ને 4. એટલે અહીંયા આ ડાયાગ્રામ તમે જો તો કન્ફ્યુઝ નહીં થાવ. આ ડાયાગ્રામ, ઓકે. તો આ પ્રોસેસ થઈ ગઈ S3 માઇનસ S4. તો S3 માઇનસ S4, રાઈટ? અને પછી પાછી QL તો એ જ છે આપણી પાસે, TL ઇન્ટુ S2 માઇનસ S1. હવે અહીંયા S2 માઇનસ S1 તો બરોબર છે, આપણે સમજી શકીએ છીએ, પણ આને સિમ્પ્લિફાઈ કઈ રીતે કરશું આપણે? તો સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે ખબર છે, ઇક્વેશનમાં આવી જાવ પાછા. અહીંયા તમે જોઈ શકો છો આ વર્ટિકલ લાઈનમાં શું કોન્સ્ટન્ટ રહેશે? શું કોન્સ્ટન્ટ રહેશે આ વર્ટિકલ લાઈનમાં? એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે કે નહીં રહે? રહેશે ને? ઓકે. તો એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે તો શું થશે અહીંયા ઇક્વેશનમાં? જે T3 જે છે, આ T3 એના બરાબર આપણે શું લખી શકીએ? સોરી, ભૂલ થઈ ગઈ અમારી, S3. આ S3 બરાબર શું થશે? S2 થશે વર્ટિકલ લાઈનમાં, અને S4 બરાબર S1 થશે. સમજાય છે વસ્તુ આખી તમને? હવે આ જ વસ્તુ આપણે અહીંયા મૂકવાની છે કે અહીંયા S3 છે, અહીંયા શું મૂકવાનું છે? આપણે S1 મૂકવાનું છે, S2 મૂકવાનું છે, અને S4 છે અહીંયા S1 મૂકવાનું છે. તો S2 માઇનસ S1 થઈ ગયું બધી જગ્યાએ. તો ઉપરથી S2 માઇનસ S1 કોમન નીકળશે, નીચેથી પણ S2 માઇનસ S1 કોમન નીકળશે, ઉપર નીચેથી નીકળી જશે, ઉડી જશે. તો અહીંયા શું વધશે ઇક્વેશનની અંદર? એ તમે જોઈ શકો છો, ફક્ત TL અપોન TH માઇનસ TL. તો આ થઈ ગયું આપણું COP ઓફ રેફ્રિજરન્ટનું ઇક્વેશન, TL અપોન TH માઇનસ TL. તો TL શું છે? તો ઇવોપરેટર સાઈડનું ટેમ્પરેચર છે. TH શું છે? તો કન્ડેન્સર સાઈડનું ટેમ્પરેચર છે. તો જો તમને ફક્ત બે ટેમ્પરેચર ખબર હશે તો તમે એ રેફ્રિજરેટરની કાર્નોટ એફિશિયન્સી ફાઇન્ડ કરી શકશો, એટલે કે એ કાર્નોટ રેફ્રિજરેટરની COP તમે ફાઇન્ડ કરી શકો. અને એના ઉપરથી આપણે શું આઈડિયા આવે કે મેક્સિમમ COP તમને આટલી એચીવ થઈ શકે છે આ ટેમ્પરેચર રેન્જની અંદર.
એનો આપણે આઈડિયા આવે છે. પછી આ ફર્ધર સિમ્પ્લિફાઈ કર્યું છે, પણ આની કઈ જરૂર પડશે નહીં આપણે. હવે આપણે વાત કરીએ સીઓપી ઓફ હીટ પંપ ફાઇન્ડ કરવી છે તો શું કરવાનું? તો આપણી પાસે ઇક્વેશન છે જ, COP of heat pump is equal to COP of refrigerant plus 1. તો અહીંયા આપણે ખબર છે COP of refrigerant શું છે? TL upon TH minus TL, જે આપણે અહીંયા ડિરાઈવ કર્યું અત્યારે એને અહીંયા મૂકી દો +1. ફર્ધર સિમ્પ્લિફાઈ કરો, લસા લેવાનો છે આમાં. તો TH minus TL છે એ શું થશે? વન સાઈડ વહી જશે, એટલે કે TL plus TH minus TL થશે. નીચે રહેશે લસા TH minus TL. અહીંયા TL જે છે એ નીકળી જશે, વધશે TH upon TH minus TL, એટલે કે COP of the heat pump શું થશે? TH upon TH minus TL. જ્યારે COP of refrigerant TL upon TH minus TL. નીચે સેમ રહેશે, ઉપર ખાલી ચેન્જ થઈ જશે. તો જ્યાં જ્યાં કુલિંગ ઇફેક્ટ જ્યાં જ્યાં આપણે ડિઝાયર ઇફેક્ટ મળે છે એ સાઈડનું ટેમ્પરેચર લેવાનું. માની લો કે આપણે કેની વાત કરી છે? COP ઓફ રેફ્રિજરન્ટની વાત કરી છે. તો રેફ્રિજરન્ટમાં આપણે ડિઝાયર ઇફેક્ટ ક્યાં મળે છે? લો ટેમ્પરેચરમાં મળે છે, તો TL લેવાનું. પછી હીટ પંપની વાત કરતા હોય તો એની COP આપણે યાદ રાખવી તો કઈ રીતે રાખવાની? COP હીટ પંપની, તો હીટ પંપની અંદર આપણે ડિઝાયર ઇફેક્ટ ક્યાં મળે છે? તો હાઈ ટેમ્પરેચરમાં મળે છે, તો એ લખી નાખવાનું TH. તો TH upon TH minus TL. આ રીતે આપણે એની COP જે છે ફાઇન્ડ કરવાની થશે. બરોબર છે? સમજાય છે બધાને COP? સમજાય છે ને બધાને? ઓકે, હવે આપણો આ છેલ્લો ટોપિક જ છે, છેલ્લી સ્લાઇડ છે, લેક્ચર અહીંયા પૂરું થાય છે. હવે વાત કરીએ આપણે કે લિમિટેશન શું છે કાર્નોટ સાયકલની, રિવર્સ કાર્નોટ સાયકલ. તો મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે આ ફક્ત ને ફક્ત એક આઈડિયલ સાયકલ છે. આનો એકચ્યુઅલમાં આના ઉપર રન કરતું કોઈ રેફ્રિજરેટર કે હીટ પંપ છે એ શક્ય નથી બનાવવું. શું કામ શક્ય નથી એ તમને હું હવે સમજાવું છું. તો સૌથી પહેલા તો કાર્નોટ સાયકલની અંદર આપણે વાત કરી હતી 4 પ્રોસેસ આવે છે. એમાંથી 2 પ્રોસેસ જે છે એ એડિયાબેટિક પ્રોસેસ છે અને બાકીની 2 પ્રોસેસ જે છે એ આઇસોથર્મલ પ્રોસેસ છે. સૌથી પહેલા તો એક જ સાયકલની અંદર આટલા શોર્ટ સમયની અંદર ઓછા ટાઈમમાં આઇસોથર્મલ પ્રોસેસ અને એડિયાબેટિક પ્રોસેસને ચલાવવી શક્ય નથી. શું કામ શક્ય નથી? તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો આઇસોથર્મલ પ્રોસેસ જે છે એ કેવી પ્રોસેસ છે? કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ છે, એટલે કે એ પ્રોસેસ થવા માટે આપણે સમય આપવો જરૂરી છે. આઇસોથર્મલ પ્રોસેસ જે છે એ બહુ સ્લો પ્રોસેસ છે, એટલે કે બહુ સ્લો સ્પીડ ઓપરેશન છે. જ્યારે એડિયાબેટિક પ્રોસેસ જે છે એ દરમિયાન શું છે? એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહે છે, એટલે કે એ પ્રોસેસ જે છે એ બહુ ફાસ્ટ પ્રોસેસ છે. કમ્પ્રેશન અને એક્સપાન્શન પ્રોસેસ, એડિયાબેટિક કમ્પ્રેશન અને એડિયાબેટિક એક્સપાન્શન જે છે એ બહુ ફાસ્ટ પ્રોસેસ છે. તો એ બહુ ફાસ્ટ ચાલે છે. તો સાયકલની અંદર એવું કેમ પોસિબલ થાય કે 2 પ્રોસેસ જે છે એમાંથી એક પ્રોસેસ બહુ ફાસ્ટ ચાલે, વળી સ્લો ચાલે, વળી ફાસ્ટ ચાલે? તો આ રીતે સાયકલ તો તમે પ્રેક્ટિકલી જોવા જઈએ તો એ સાયકલ ચલાવી શક્ય જ નથી, રાઈટ? તો આ ટાઈપની તો કોઈ સાયકલ ચાલી જ ન શકે. કે આપણે વાત કરતા હોય, ઇવન ઓટો એન્જિનની વાત કરતા હોય, આઈસી એન્જિન, તો આઈસી એન્જિનમાં આવીથી કોઈ સાયકલ હોય તો આઈસી એન્જિન ચાલી શકે? કોઈ દિવસ આપણું ચાલે જ નહીં. એક પ્રોસેસ સ્લો થાય, બીજી પ્રોસેસ ફાસ્ટ થાય, તો આપણે તો બાઇક જ ન ચાલી શકે આપણું. એ જ રીતે આની અંદર પણ આ બંને પ્રોસેસ એક સાથે સાયકલની અંદર ચલાવી શક્ય નથી. Adiabatic compression involves the compression of the liquid vapor mixture which require the compressor which can handle two phase. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એડિયાબેટિક કમ્પ્રેશનની અંદર તમે જોશો તો જે કમ્પ્રેસરની સ્ટાર્ટિંગમાં ઓકે, અહીંયા કમ્પ્રેસર પ્રોસેસ કઈ છે? 2 to 3 પ્રોસેસ જે છે કમ્પ્રેશન પ્રોસેસ છે. તો કમ્પ્રેશનની શરૂઆતમાં એટલે કે પોઈન્ટ 2 ઉપર રેફ્રિજરન્ટ કેવો છે? તો એ લિક્વિડ અને વેપર ફોર્મનો મિક્સિંગ છે, રાઈટ? કેમ કે એક કર્વની નીચેના ભાગમાં આવે છે, રેડ કર્વની નીચેના ભાગમાં આવે છે, એટલે કે નીચેના ભાગમાં એની કન્ડિશન કેવી હશે? સમવોટ વેપર હશે અને અમુક એમાઉન્ટ જશે એ લિક્વિડ હશે. તો લિક્વિડ અને વેપરનું જે રેફ્રિજરન્ટનું મિક્સર હશે એવું જે રેફ્રિજરન્ટ જે છે એને કમ્પ્રેસ કરવું જોઈએ બહુ ડિફિકલ્ટ છે. શું કામ ડિફિકલ્ટ છે? કેમ કે પહેલા તો કોઈ જે વેટ પાર્ટ જે છે એને કમ્પ્રેસ કરવો કમ્પ્રેસરની અંદર એ બહુ ડિફિકલ્ટ છે, તો કમ્પ્રેસર ફેલ થવાનો ચાન્સ પણ વધી જાય છે.
એટલે કે એવું કમ્પ્રેસર બનાવવું જ બહુ ડિફિકલ્ટ છે કે જે લિક્વિડ અને વેપર બંનેને હેન્ડલ કરી શકે. આપણે એર કમ્પ્રેસર તો ખબર છે કે એમાં એર કમ્પ્રેસરમાં ફક્ત એર જ હોય છે, એમાં કોઈ લિક્વિડ હોતું નથી. જો લિક્વિડ જાય તો કમ્પ્રેસર ડેમેજ થવાની શક્યતા વધી જાય છે, રાઈટ? એટલે અહીંયા તો આપણે લિક્વિડ અને વેપર બંને હેન્ડલ કરવાના છે અને એવું કમ્પ્રેસર ડિઝાઇન કરવું પડે કે જે બંનેને હેન્ડલ કરી શકે. તો એ પણ શક્ય નથી. પછી એડિયાબેટિક એક્સપાન્શનની વાત કરીએ, એટલે કે જે ટર્બાઇનમાં પ્રોસેસ થાય છે, રાઈટ? આ પ્રોસેસની વાત છે. 4 to 1 ની વાત કરીએ છીએ. તો adiabatic expansion require the high moisture content refrigerant expansion in the turbine. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે એક્સપાન્શન પ્રોસેસ થતી હોય ત્યારે હંમેશા કેવો ફેઝ હોવો જોઈએ? એકદમ હાઈલી ગેસિયસ ફેઝ હોય, હાઈ પ્રેશર વાળો, તો એનું એક્સપાન્શન કરવું શક્ય છે. તો જ્યારે એ લિક્વિડ ફેઝ હોય અને પછી એનું એક્સપાન્શન કરવું ટર્બાઇનમાં, તો ટર્બાઇનની બ્લેડ ડેમેજ થઈ જાય. ટર્બાઇન છે એ અમુક ટાઈમની અંદર જ આખું ડેમેજ થઈને ફેલ થઈ જાય. તો આ પ્રોસેસ જે છે કે જે હાઈ મોઇસ્ચર વાળી રેફ્રિજરન્ટ જે છે, જે હાઈ પ્રેશર ઉપર છે, એને એક્સપાન્ડ કરવું ટર્બાઇનમાં, ધેટ ઇઝ સમવોટ ઇમ્પોસિબલ. અને છેલ્લે એવું કહેવા માંગે છે કે practically the reverse Carnot cycle cannot be used for the refrigeration purpose as adiabatic process require very high speed operation whereas the isothermal process require the very low speed operation. તો આ બંને તો કોન્ટ્રાડિક્શન થઈ ગયું કે એક પ્રોસેસ બહુ ફાસ્ટ ચાલવી જોઈએ, એક પ્રોસેસ બહુ સ્લો ચાલવી જોઈએ. તો એ પણ આપણે સમજી શકીએ છીએ કે જે સાયકલ તો આપણે સમજી શકીએ કે બહુ શોર્ટ ટાઈમમાં પૂરી થઈ જતી હોય છે, તો આટલી શોર્ટ ટાઈમમાં આ બધી વસ્તુ કોમ્બિનેશન બનાવવી શક્ય નથી. એટલે પછી કાર્નોટ રેફ્રિજરેટરની અંદર થોડાક ફેરફાર કરીને જે એકચ્યુઅલ સાયકલ રન કરી શકે છે એ ટાઈપની એક સાયકલ બનાવવામાં આવે છે, જે છે વેપર કમ્પ્રેશન સાયકલ, જેને ટૂંકમાં કહેવામાં આવે છે VCR, વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ. જે સાયકલ આપણે ફ્રીજમાં યુઝ થાય છે એ સાયકલ છે. તો આજે આપણે અહીંયા સુધી જ આપણું આજનું સેશન હતું. હવે આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને કહી શકો છો તમે. આ કન્ટેન્ટ તમારે જોતું હોય તો તમે આપી શકો છો ક્લાસરૂમની અંદર, બરોબર છે? બાકી તમારી પાસે બધા પાસે બુક તો અવેલેબલ છે જ, બરોબર? કોઈ ક્વેશ્ચન છે?